નમસ્તે મિત્રો, બ્લેઝ એકેડેમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા જનરલ નોલેજના આઈએમપી પ્રશ્નોનો પાર્ટ 2 લઈને આવ્યા છીએ. જો તમે પાર્ટ 1 ના જોયો હોય તો આઈ બટન ઉપર ક્લિક કરી પાર્ટ 1 જોઈ શકો છો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે? ઓપ્શન એ દયારામ, ઓપ્શન બી નન્હાલાલ, ઓપ્શન સી દલપતરામ, ઓપ્શન ડી રણછોડભાઈ. તો જવાબ આવશે ઓપ્શન સી દલપતરામ. બીજો પ્રશ્ન છે, પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 7. તો જવાબ આવશે ઓપ્શન ડી 7. ત્રીજો પ્રશ્ન છે, પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે કોના ઉત્તમ નાટકો છે? ઓપ્શન એ મનુભાઈ પંચોળી, ઓપ્શન બી પન્નાલાલ પટેલ, ઓપ્શન સી નાથાલાલ દવે, ઓપ્શન ડી મનોહર ત્રિપાઠી. તો જવાબ આવશે ઓપ્શન એ મનુભાઈ પંચોળી. ચોથો પ્રશ્ન છે, ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામાયિકનું તંત્રીપદ સ્વીકાર્યું? તો ઓપ્શન એ ઝવેરચંદ મેઘાણી, ઓપ્શન બી ઉમાશંકર જોશી, ઓપ્શન સી ઇન્દુલાલ યાજ્ઞિક, ઓપ્શન ડી શામળદાસ ગાંધી. તો જવાબ આવશે ઓપ્શન સી ઇન્દુલાલ યાજ્ઞિક. પાંચમો પ્રશ્ન છે, ગઝલ વિશ્વ સામાયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે? ઓપ્શન એ ગુજરાતી સાહિત્ય પરિષદ, ઓપ્શન બી વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર, ઓપ્શન સી ગુજરાત વિધાસભા, ઓપ્શન ડી ગુજરાત વિદ્યાપીઠ. તો જવાબ આવશે ઓપ્શન બી વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર. છઠ્ઠો પ્રશ્ન છે, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે? ઓપ્શન એ ગોફ ગૂંથણ નૃત્ય, ઓપ્શન બી ટીપણી નૃત્ય, ઓપ્શન સી મરચી નૃત્ય, ઓપ્શન ડી મેરાયો નૃત્ય. તો જવાબ આવશે ઓપ્શન ડી મેરાયો નૃત્ય. સાતમો પ્રશ્ન છે, ગંગા સતીના માતાનું નામ શું હતું? ઓપ્શન એ જીવીબા, ઓપ્શન બી કાશીબા, ઓપ્શન સી રૂપાળીબા, ઓપ્શન ડી ગુલાબબા. તો જવાબ આવશે ઓપ્શન સી રૂપાળીબા. આઠમો પ્રશ્ન છે, ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું છે? ઓપ્શન એ પ્રકાશનો પડછાયો, ઓપ્શન બી અંધાર ઓજાસ, ઓપ્શન સી પ્રકાશ પુંજ, ઓપ્શન ડી પ્રકાશ કિરણ. તો જવાબ આપશે ઓપ્શન એ પ્રકાશનો પડછાયો. નવમો પ્રશ્ન છે, નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ દ્વારકા મંદિર, ઓપ્શન બી ગીર અભયારણ્ય, ઓપ્શન સી ચાંપાનેર, ઓપ્શન ડી સૂર્ય મંદિર મોઢેરા. તો જવાબ આવશે ઓપ્શન સી ચાંપાનેર. 10મો પ્રશ્ન છે, કયા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે? ઓપ્શન એ રવિ વર્મા, ઓપ્શન બી એમ.એફ. હુસેન, ઓપ્શન સી રવિશંકર રાવળ, ઓપ્શન ડી નંદલાલ બોઝ. તો જવાબ આવશે ઓપ્શન સી રવિશંકર રાવળ. 11મો પ્રશ્ન છે, ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે? ઓપ્શન એ હાટ, ઓપ્શન બી વેચાણ ઘર, ઓપ્શન સી કલા પ્રદર્શન, ઓપ્શન ડી હાથસાળ મેળો. તો જવાબ આવશે ઓપ્શન એ હાટ. 12મો પ્રશ્ન છે, પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું? ઓપ્શન એ સનાલાલ ભગત, ઓપ્શન બી ચીનુભાઈ ભગત, ઓપ્શન સી શ્યામલાલ ભગત, ઓપ્શન ડી ચુનીલાલ ભગત. તો જવાબ આવશે ઓપ્શન ડી ચુનીલાલ ભગત. 13મો પ્રશ્ન છે, ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે? ઓપ્શન એ એમજે લાઇબ્રેરી અમદાવાદ, ઓપ્શન બી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, ઓપ્શન સી યુનિવર્સિટી લાઇબ્રેરી જામનગર, ઓપ્શન ડી સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા. તો જવાબ આવશે ઓપ્શન ડી સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા. 14મો પ્રશ્ન છે, ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો. ઓપ્શન એ વૈજ્ઞાનિક, ઓપ્શન બી લેખક પત્રકાર, ઓપ્શન સી પ્રસિદ્ધ ગાયક, ઓપ્શન ડી રંગભૂમિના કલાકાર. તો જવાબ આવશે ઓપ્શન બી લેખક પત્રકાર. 15મો પ્રશ્ન છે,
ભવાઈના રચયિતાનું નામ જણાવો. ઓપ્શન એ મંડણ બંધારો, ઓપ્શન ડી વલ્લભ ઠાકર, ઓપ્શન સી અસાઈદ ઠાકર, ઓપ્શન ડી ભાલણ. તો જવાબ આવશે ઓપ્શન સી અસાઈદ ઠાકર. 16મો પ્રશ્ન છે, પૂજ્ય મોરારી બાપુના જન્મસ્થળનું નામ જણાવો. ઓપ્શન એ ભાવનગર, ઓપ્શન બી તલગાજરડા, ઓપ્શન સી બોટાદ, ઓપ્શન ડી મહુવા. તો જવાબ આવશે ઓપ્શન બી તલગાજરડા. 17મો પ્રશ્ન છે, ભક્તિ નિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે. ઓપ્શન એ સ્વામી સચ્ચિદાનંદ, ઓપ્શન બી સ્વામી સરસ્વતીચંદ્ર, ઓપ્શન સી સ્વામી વિવેકાનંદ, ઓપ્શન ડી સ્વામી દયાનંદ. જવાબ આવશે ઓપ્શન એ સ્વામી સચ્ચિદાનંદ. 18મો પ્રશ્ન છે, ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાયેલું છે. ઓપ્શન એ આણંદ, ઓપ્શન બી નડિયાદ, ઓપ્શન સી ખેડા, ઓપ્શન ડી વડોદરા. તો જવાબ આવશે ઓપ્શન બી નડિયાદ. 19મો પ્રશ્ન છે, ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો. ઓપ્શન એ ભારત છોડો આંદોલન, ઓપ્શન બી દાંડી યાત્રા, ઓપ્શન સી સ્વદેશી મુવમેન્ટ, ઓપ્શન ડી ચંપારણ સત્યાગ્રહ. તો જવાબ આવશે ઓપ્શન ડી ચંપારણ સત્યાગ્રહ. 20મો પ્રશ્ન છે, સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. ઓપ્શન એ ગજેન્દ્ર, ઓપ્શન બી નરેન્દ્ર, ઓપ્શન સી નાગેન્દ્ર, ઓપ્શન ડી મહેન્દ્ર. તો જવાબ આવશે ઓપ્શન બી નરેન્દ્ર. 21મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા 23મા જૈન તીર્થકર છે. ઓપ્શન એ પાર્શ્વનાથ, ઓપ્શન બી મહાવીર, ઓપ્શન સી મલીનાથ, ઓપ્શન ડી નેમિનાથ. તો જવાબ આવશે ઓપ્શન એ પાર્શ્વનાથ. 22મો પ્રશ્ન છે, કયા ક્રાંતિવીરે મિત્રમેલા નામક સંસ્થા સ્થાપી હતી. ઓપ્શન એ ચંદ્રશેખર આઝાદે, ઓપ્શન બી વિનાયક સાવરકરે, ઓપ્શન સી ભગતસિંહે, ઓપ્શન ડી શ્યામજી કૃષ્ણ વર્માએ. તો જવાબ આવશે ઓપ્શન બી વિનાયક સાવરકરે. 23મો પ્રશ્ન, સત્યાર્થ પ્રકાશ ગ્રંથ કોણે લખ્યો હતો. ઓપ્શન એ ગાંધીજી, ઓપ્શન બી સ્વામી રામતીર્થ, ઓપ્શન સી સ્વામી વિવેકાનંદ, ઓપ્શન ડી સ્વામી દયાનંદ સરસ્વતી. તો જવાબ આવશે ઓપ્શન ડી સ્વામી દયાનંદ સરસ્વતી. 24મો પ્રશ્ન, ગુજરાતના કયા શહેરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે. ઓપ્શન એ જૂનાગઢ, ઓપ્શન બી ભુજ, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી ભાવનગર. તો જવાબ આવશે ઓપ્શન સી જામનગર. 25મો પ્રશ્ન, ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે. ઓપ્શન એ ભાડભૂત, ઓપ્શન બી જંબુસર, ઓપ્શન સી ગાંધાર, ઓપ્શન ડી દહેજ. તો જવાબ આવશે ઓપ્શન એ ભાડભૂત. તો મિત્રો, આ હતા આઈએમપી પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.